का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। બે પ્રકરણોની ચર્ચા અત્યારે આપણે લેશું. એક તો સમાધિ શતકમાં ચાલતો વિષય 10-15 મિનિટ એની ચર્ચા આજના વ્યાખ્યાનના સંદર્ભમાં કરીએ. બાકી થોડીક ચર્ચા ગઈકાલના સમાધિ સંબંધીનો થોડોક વિષય આજે લેવાનો વિશેષ મન છે. 78મો શ્લોક, એક પ્રવચન 77મી ગાથા 74મી ગાથા બંને શ્લોકો ઉપર એક પ્રવચન 89 નંબરનો એ આપણે અસ્પષ્ટ હોવાથી બહુ સ્પષ્ટ રેકોર્ડિંગમાં નહીં હોવાથી આપણે એને મૂકીને છોડીને આપણે પાંચમા ભાગમાં સમાધિની સ્વતંત્રતા એ પાંચમા ભાગમાં 90 નંબરનો પ્રવચન એના ઉપર આપણે પહોંચ્યા. 77મી ગાથામાં વસ્ત્રનો દાખલો આપીને જૂનું કપડું હોય, ફાટેલું હોય, કોહવાયેલું હોય તો જૂનાને છોડતા અને નવાને ગ્રહણ કરતા જેમ આપણને ગ્રહસ્થોને આનંદ હોય એક જાતનો કે નવા કપડાં આપણે પહેરીએ છીએ, થોડોક આમાં સિદ્ધાંતમાં વાત પૂરી લાગુ ન પડે. સમજાવવામાં તો એમ જ આવે કે જૂના ફાટેલા કપડાને છોડતા અને નવા કપડાં પહેરતા જેમ આનંદ આવે. હવે આ પૂરેપૂરી વાત જ્ઞાનીને લાગુ નહીં પડે. જ્ઞાનીને શું એવું લાગુ પડે કે જૂના રોગી શરીરને છોડતા, હવે બોલો આગળ, નવા શરીરને ધારણ કરતા એને આનંદ આવે એવું છે? હા શૈલાબેન, દૃષ્ટાંત હંમેશા એક દેશે જ લાગુ પડે. જ્ઞાની તો શરીર રહિત થવા માટે માર્ગે છે. જૂના રોગી શરીરને છોડવા, અને આ તો હમણાંની જ ભાષામાં કહું ને કે રોગી શરીરને છોડવારૂપ, નિવૃત્તિરૂપ અને નવા સ્વસ્થ શરીરને ગ્રહણ કરવારૂપ પ્રવૃત્તિ, એમાં રસ હોય જ્ઞાનીને. જ્ઞાની સ્વભાવ દૃષ્ટિવાળો હોય, સંયોગ દૃષ્ટિવાળો ન હોય. એટલે શરીર સ્વસ્થ રહે અને એમાં રસ આવે તો એ રાગ, અને શરીર બગડે અને એમાં અણગમો થાય તો દ્વેષ. તો જ્ઞાનીને તો શરીર રહે કે ન રહે, મારે તો અશરીરી દશા, પ્રયોજન તો એનો એ છે ને. એટલે વસ્ત્રવાળી વાત થોડીક મૂંઝવણ પેદા કરે એવી છે. સમાધિ મરણમાં એનો જ દાખલો આપેલો છે, પણ એને બહુ નાજુકાઈથી આપણે સમજવી. તો એ 77મી ગાથા એના ઉપરનો બધો હતો, અને 78મી ગાથા પણ એમાં કદાચ ચાલુ થઈ હોય. પણ આજે જે આપણે 90 નંબરનો પ્રવચન
ભાગ 5માં સાંભળ્યું છે. પૂજ્યપાદ આચાર્ય કુંદકુંદ દેવનો પરિપૂર્ણ દોહન કરીને વિષયની રજૂઆત કરી છે. અને આ જે ગાથા છે ને, આમાં 78મી ગાથા એટલે 78મો શ્લોક અને મોક્ષ પાહુડમાં 31મી ગાથા છે. હવે આ જે 31મી ગાથા છે, બિલકુલ આવી જ ગાથા ભગવતી આરાધનામાં પણ જોવા મળે છે. વંદનાબેન, શૈલાબેન શું કીધું? આમાં એનો ઉલ્લેખ નથી. ભગવતી આરાધનામાં, મૂલાચારમાં, અરે ધવલા જય ધવલામાં આ પ્રકરણનો ઉલ્લેખ આવે છે. જે વ્યવહારમાં સૂતા છે, જે પરમાર્થમાં જાગે છે, જે વ્યવહારમાં જાગૃતિ કરે છે, એ પરમાર્થમાં સૂતો છે. લાગે આમ સાવ સામાન્ય વાત, પણ ગુરુદેવશ્રીની ખરેખર કમાલ કહેવાય કે વ્યવહારમાં સૂતો છે એના માટે 4-5 જુદા જુદા શબ્દો આપ્યા, અને પરમાર્થમાં સૂતા છે કે પરમાર્થમાં જાગે છે એના માટે 4-5 બધા જુદા જુદા શબ્દો આપ્યા. વ્યવહારમાં જાગે છે એટલે વ્યવહારનો રસિયો, વ્યવહારમાં જાગે છે એટલે શુભ ભાવમાં જેણે ધર્મ માન્યો છે, વ્યવહારમાં જાગે છે એટલે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી જેની માન્યતા બંધાણી છે. વ્યવહાર કેમ છોડાય, વ્યવહાર તો કરાય એમ હોંશે હોંશે. ભરતભાઈ, આજનું પ્રવચન વિજયભાઈને મોકલો, સાંભળવા જેવું છે. ખાસ મને યાદ રહેશે, હું તો મોકલીશ જ, એમને કહેજો સાંભળવા જેવું છે. એક શબ્દમાં બોલું છું, વ્યવહારમાં જાગે છે એટલે કોણ? વ્યવહારનો બંધાણી. ક્રિયા તો હોય જ ને, જાત્રા તો હોય જ ને, પૂજા તો હોય જ ને, દાન વગર કંઈ થાય, દાન તો હોય જ ને. પૂંછડી હર હાલમાં છોડવા માગતો નથી, પકડી જ રાખે છે. જેની વ્યવહારની પકડ થઈ છે એ વ્યવહારમાં જાગે છે. આપણે બધા એમાં આવીએ છીએ, ગમે તેટલા હા પાડીએ તોય આપણે આવીએ છીએ. એટલે જ ગુરુદેવશ્રીના કાળે એમનો વિરોધ થયો તીર્થંકર જેવા જીવનો. અને હમણાં હું આ જ વાત જોશથી કહું ને તો મને તમે લોકો બધાએ નિશ્ચયભાષી કહીને લાત મારીને કાઢી મૂકશો. મને કોઈ ઉપર ભરોસો નથી, કેમ કે એટલી બધી ક્રિયાકાંડની ધોંસ બોલાય છે, પકડ છે, પકડ. ભક્તિ તો હોય જ નહીં, પૂજા તો હોય જ નહીં, દાન તો હોય જ નહીં. દાન કર્યા વિના કાંઈ આ બધું થાય? હા, એના વગર જ થાય. કેમ કે એ જ્યારે થવાનું હોય ત્યારે દાન દેનારા પેદા થાય જ. બોલો, જો અંતરિક્ષ યાત્રી શુભાંશુ ત્રિવેદી સુરક્ષિત ઉતર્યો ને, ઉતર્યા બાદ એના બાપાને કોકે પૂછ્યું, તમારું શું કહેવું છે? તો ખબર શું બોલ્યા? ભોલેનાથની કૃપા છે, ભોલેનાથની કૃપા છે, ભોલેનાથની કૃપા છે. એમાં સી ભોલેનાથની કૃપા? હા, અચ્છા, કંઈક અજુગતું થયું હોત તો બોલ્યા હોત કે ભોલેનાથની કૃપા? કેવા ગાંડા વેડા કાઢે છે. એમ દુનિયાની રીતની વાત કરું. હા, હમણાં કેદારનાથ, બદ્રી, કચ્છર ઘાન વરસાદ તમે જુઓ, બસોને બસો તણાઈ જાય, એક્સિડન્ટો એવા ભયંકર થાય, પરિવારને પરિવાર ખતમ થાય, બચાવવા માટે ગયેલા હેલિકોપ્ટરો એ ખાઈમાં ખાબકી જાય, તોય ભોલેનાથની ઈચ્છા.
પટ્ટી બાંધેલી છે, પટ્ટી. હા, ભાગ્યશાળી સમજો પોતાની જાતને. આવા બધા શલ્યોથી તો આપણે બચી ગયા છીએ. કેટલો ઘોર ગ્રહિત મિથ્યાત્વ બહારમાં આમ પેટ કરીને બેઠું છે. બને તોય ભગવાનના ભરોસે, બગડે તોય ભગવાનના ભરોસે. અમારો એક મિત્ર તો એમ કહેતો, નહીં ભગવાન બધું સરખું કરે છે, કેમ કે લોકસંખ્યા વધે ને એટલે પછી 5-50ને મારીએ નાખે. અને અહીંયા બંધ અધિકાર કહે છે નિજ આયુક્ષય સે મરણ હો. આ તત્વ સમજ્યા વિના બેડો પાર નથી. એટલે વ્યવહારનો જે પક્ષ છે, વ્યવહારની જે ધોંસ બોલાય છે, વ્યવહારની જે પૂંછડી પકડીને જીવ બેઠો છે, એનું નામ છે વ્યવહારમાં જે જાગે છે. અને વ્યવહારમાં સૂતો છે એટલે જેને વ્યવહારનો નિષેધ વર્તે છે, જેને વ્યવહારનો પક્ષ નથી, જેને વ્યવહારની પકડ નથી, એ જ પરમાર્થમાં જાગે છે. વ્યવહારનો રસિયો પરમાર્થમાં સૂતો છે અને પરમાર્થ રસિક એ વ્યવહારમાં જાગે છે. બહુ સરસ બધી ચર્ચા છે આ. જો સૂતો વ્યવહારે સો જોઈ જગએ સકજ જમી, જો જગદી વ્યવહારે સો સૂતો અપણે કજે. મોક્ષ પ્રવાવ્રતની ગાથા છે આ. વ્યવહારે સુષુપ્તો યહ સજાગર્ત્યાત્મગોચરે, જાગર્તિ વ્યવહારેસ્મિન સુષુપ્તશ્ચાત્મગોચરે. આનો અર્થ જુઓ. જે વ્યવહારમાં સૂતેલો છે તે આત્માના વિષયમાં જાગે છે, અને જે આ વ્યવહારમાં જાગે છે તે આત્માના વિષયમાં સૂતેલો છે. ખ્યાલમાં આવ્યું? બહુ વ્યાખ્યા લાંબી ન કરીએ. ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે આજે. ટીકા: વ્યવહારમાં એટલે કે વિકલ્પ નામ જેનું લક્ષણ. મને તો એટલી મજા આવી. વિકલ્પ જ જેનું લક્ષણ છે એનું નામ વ્યવહાર. ગુરુદેવશ્રી 6-7 વખત એને રિપીટ કર્યા છે. વિકલ્પ વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ છે તેમાં, એટલે વિકલ્પના સ્થાનરૂપ અર્થાત પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ, પ્રવૃત્તિ નિવૃત્તિ આદિ સ્વરૂપ. જો 3 વાત થઈ. સાંભળજો બધા, બહુ ધ્યાનથી સાંભળજો, બહુ ટૂંકી વાત કરું છું. વ્યવહાર કહો, વિકલ્પ કહો, પ્રવૃત્તિ નિવૃત્તિ કહો, એ એક જ વાત છે. શું સમજાણું? એ ત્રણેયનું કોમ્બિનેશન આવું. વિકલ્પ જેનું લક્ષણ એટલે વ્યવહાર. હવે વ્યવહારનું રૂપ કેવું કે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. તો વ્યવહારનો રસિયા કહો, વિકલ્પનો રસિયા કહો, અથવા નિવૃત્તિ અને પ્રવૃત્તિનો રસિયા કહો. અમે દુકાન છોડી, અમે ધંધો છોડ્યો, અમે બધું હવે મૂકી દીધું છે. તમે જો ઘણા લોકોને આવું બોલતા સાંભળ્યા હશો. આપણામાંથી જ બોલે છે ઘણા. હવે તો અમે ધંધો બધું મૂકી દીધું છે. હા, ધંધો મૂકી દીધો છે એના કરતાં હવે દીકરો બધું સંભાળી લીધું છે એમાં રસ જાજો હોય. એટલે અમે કૃત અને કારિત રૂપી વિકલ્પોથી તો પાર પડ્યા, પણ અમે અનુમોદનાથી તો નહીં જ પડીએ. ધ્યાન તો રાખીએ જ. પતંગ ભલે ને આકાશમાં ઉડે, પણ એનો હા એ પડો તો હાથમાં જ છે અમારે. વડીલોના કેવા ઘાટ. હા રાજુભાઈ, એક વખત આ બધા ધંધા અને વ્યાપારવાળા હોંશીલા વડીલોને કુંવરજીભાઈ પ્રત્યે ગુરુદેવશ્રીની કરુણા આજના પ્રવચનને જો એક વખત સાંભળે ને તો હોશ ઉડી જાય. દુકાને લઈ જાઓ, દુકાને લઈ જાઓ, નહીં તો હું મરીશ. બોલો, હું મરી જઈશ. કોની વાત છે? કોની વાત કરતા હતા? કેવું મગજ બગડેલું હોય બતાવો. એ પ્રવૃત્તિના કેવા સંસ્કારો? એ પાપ પ્રવૃત્તિના સંસ્કારો, શુભ ભાવની પ્રવૃત્તિ નહીં.
પાપ પ્રવૃત્તિના સંસ્કારો. કાલે તો દામનગરના દામોદર શેઠની વાત કરી હતી. મને કોઈએ ગોળી ધરબી દો, હવે મારાથી પીડા સહન નથી થતી. બોલો, મરવાની તૈયારી પણ બોલો પીડા સહન નથી થતી. કેવો ભયંકર આર્ત ધ્યાન. અને જે મહાપુરુષે સૌથી પહેલાં સમયસાર હાથમાં લીધો અને ગુરુદેવશ્રીને આપ્યો, એ દામોદર શેઠ એમ કહે છે મને કોઈ ગોળી મારો. જો પરિણામોની વિચિત્રતા. અને આજે કુંવરજીભાઈની વાત કરે, હા, કે આખી જિંદગી મમતા કરી હોય ને, એટલે એને પછી દુકાન સિવાય પછી એને ગમે શું એમ. અરે બેસો ને, 2 કલાક 4 કલાક 6 કલાક બેસો ભગવાનની સામે. ભગવાનની સામે બેસો અને આ ભગવાનને યાદ કરો અને સામેવાળા ભગવાનને ભૂલી જાઓ. ઘડપણમાં ધર્મ કરવાની અકલ જુવાનીમાં જ કેળવવી જોઈએ. શું કીધું? ઘડપણમાં નિવૃત્તિના કાળે કેવી રીતે આત્મહિત સાધી શકાય એના અંગેના સંસ્કારો જુવાનીમાં જ આપણે કેળવવા જોઈએ. પણ એ ભરી જુવાનીમાં તો પ્રવૃત્તિના જ રસ હોય, ધંધા અને વ્યાપારના. તો પછી કુંવરજીભાઈના હાલ નહીં થાય તો કોના જેવા હાલ થાય? ખ્યાલમાં આવે છે? બહુ ઉરવાટા ઊભા કરે એવો પ્રકરણ હતો. મરતી વેળા કહે કે મને દુકાને લઈ જાઓ, દુકાને લઈ જાઓ. એટલે જ સ્વામીજીએ કીધું કે માંસ માછલા ઈંડા તો ન ખાતા હોય એટલે નરકમાં તો નહીં જાઓ, પણ કોઈ પરિણામોમાં સરળતા અને 1 કલાક 2 કલાક સત્સંગ આદિ પણ નથી, એટલે તમે મનુષ્ય નહીં થાવ. દેવ થાવ એવા તો કોઈ લખણ છે નહીં. એક જ ગતિ રહી ભરતભાઈ, કઈ ઢોરનો અવતાર બાકી રહ્યો. એટલે ગુરુદેવે કહી દીધું 20 વર્ષની ઉંમરમાં તમે ઢોર થવાના મરીને, પશુનો અવતાર એક છે. એટલે જ આ બધા શેઠિયાઓ બધા એમ કરીને જે બધાએ ઉપર ગુરુદેવશ્રી કહે આજે આડોડાઈ કરે છે ને, આડોડાઈ પરિણામોની. અમે દીકરાઓને અનુભવ શીખવાડીએ છીએ. વીસ 22 25 30 વર્ષના વિદ્વાન પાસેથી તો મુનિ જેવાની અપેક્ષા રાખે શેઠિયાઓ. સમાજના કહેવાતા માંધાતાઓ, શૈલાબેન, હા, પોતે 80-90 વર્ષના થઈ ગયા હોય અને 60-60 વર્ષના દીકરાઓ પણ કુચ્ચે મરતા હોય અને 30 વર્ષ 40 વર્ષના યુવાન વિદ્વાન પાસેથી મુનિ જેવા જીવનની અપેક્ષા રાખે, પોતે નરકે જવાની તૈયારી કરે, પોતાના 60-70 વર્ષના દીકરાને પણ નરકના માટે ખાડા ખોદે. જૈન કહેવાને લાયક નથી. શું કહું છું આ રાજુભાઈ? હા, અને આવા મહાપુરુષ મળ્યા. અરે એક વ્યાખ્યાન નિહાલ કરે, એક વ્યાખ્યાન નિહાલ કરે એવો અદ્ભુત છે. એટલે આ શ્રવણનો માત્ર વિષય નથી. ચલો, આટલી જ મારે આની વાત કરવી હતી. હવે આની જે ટીકા બધો જો વિશેષ છે તો આવશે. એક સંદર્ભ મેં આના માટે કાઢીને રાખ્યું છે. વ્યવહારના રસિક જીવો કેવા હોય. 413 નંબરની ગાથા સમયસાર. એના પહેલાં એક 241 નંબરનું કળશ છે. બહેનો બહુ ધ્યાનથી સાંભળજો. શૈલાબેન, વંદનાબેન, ઘરે જઈને ખોલજો અને વાંચજો. મૂળમાંથી વાંચ્યા વિના મહિમા નહીં આવે આ વિષયનો. 240 નંબરના કળશના ભાવાર્થમાં, 240 નંબરનો કળશ, એના ભાવાર્થમાં એક જ વાક્ય લખ્યું છે, નિશ્ચય મોક્ષ માર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ નિયમ છે. પરમાર્થને આશ્રય એ જ થાય, એ નિયમ છે. 240 નંબરનો કળશ. પછી 241 નંબરના કળશમાં જેવો દ્રવ્યલિંગને જ મોક્ષ માર્ગ માની, દ્રવ્યલિંગ એટલે વ્યવહાર,
દ્રવ્યલિંગને જ મોક્ષ માર્ગ માનીને તેમાં મમત્વ રાખે છે. અમે ધર્મ કરીએ છીએ, અમારો આ ધર્મ, એટલે વ્યવહારની જાગૃતિ. તો કહે છે તેમણે સમયસાર એટલે શુદ્ધાત્માને જાણ્યો નથી. તેમણે શુદ્ધાત્માને જાણ્યો નથી. એમ કરીને આ બસ 413 નંબરની ગાથાની રજૂઆત કરી. ખ્યાલમાં આવ્યું? હવે આ જે ગાથા છે, આ ગાથામાં શું કહેવા માગે છે? અચ્છા, આ 413 નંબરની ગાથા, એના પછી 241 નંબરનો કળશ. એ કળશમાં એવું લખ્યું છે, આમાં જો હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. જે પુરુષો પરમાર્થ સ્વરૂપ મોક્ષ માર્ગને છોડીને વ્યવહાર મોક્ષ માર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે, અર્થાત એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને, કંઈક બોલો આગળ, મોક્ષ પમાડશે. તે પુરુષો એટલે તે જીવો, પુરુષ એટલે પુરુષ નહીં, તે પુરુષો એટલે જીવો તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને દેખતા કે અનુભવતા નથી. બરાબર? હવે પછી સમય સારી કેવો છે એ બધું બહુ સરસ, એમાં બધું વિશેષણો એમાં આપેલા છે. એ અખંડ છે, નિત્ય ઉદ્યોત છે, એક છે, અતુલ આલોકમય છે, સ્વભાવના પ્રભાથી પ્રાગભાર એટલે પુંજ છે, સમૂહ છે, એમ સ્વભાવનો મહિમા કર્યો. હવેની જે ગાથા છે એમાં ગાથામાં શું લખ્યું છે? જો ગુજરાતી ગાથા સાંભળો. બહુવિધ નામોની લિંગમાં અથવા ગ્રહી લિંગો વિશે મમતા કરે તેણે નથી જાણ્યો સમયના સારને. થોડુંક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. દ્રવ્યલિંગમાં એમ લખ્યું હતું ને, દ્રવ્યલિંગમાં. તો દ્રવ્યલિંગમાં એટલે કોઈ દ્રવ્યલિંગી મુનિની જ વાત નથી, શ્રાવકને પણ લાગુ પડે. અરે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ છે તો દ્રવ્યલિંગી શ્રાવક પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભાવલિંગી મુનિરાજ હોય તો ભાવલિંગી શ્રાવક પણ છે. કેમ કે અજ્ઞાને બેઉને લાગુ પડે, જ્ઞાને બેઉને લાગુ પડે, સવળું બેઉને લાગુ પડે અને અવળું પણ બેઉને લાગુ પડે. પકડાય છે વાત? હમણાં આપણે ગાથા બોલ્યા ને, બહુવિધ નામોની લિંગમાં, એ મુનિરાજોને લાગુ પડે. અથવા ગ્રહી લિંગો વિશે આપણને લાગુ નહીં પડ્યા. અમે તો જાત્રા કરીએ, અમે તો મંદિરો બનાવીએ, અમે તો ભગવાનની આરાધના કરીએ, ધોંસ બોલાવીએ, અમારે ત્યાં તો ધૂન, રોજની ધૂન હોય. એક પ્રકરણ બહુ સરસ ગુરુદેવના પ્રવચનમાં આવ્યો કે ઓલો દિલીપભાઈ કરીને જે કલકત્તાના જયંતિભાઈના પૌત્ર, એ જ્યારે 4-6 લોકો એકબીજાના ઘરે મળે અને પછી ભક્તિની રમઝટ કરે. જો આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે, ગુરુદેવના કાળથી. ચંડાળ ચોકડી ભેગી થાય, હા આપણે જ થયા હતા ને હમણાં ભેગા, ભક્તિ ઠીક, પર ઉતરી જવો જોઈએ વંદનાબેન, ગરમી એની ઉતરી જવી જોઈએ. વાત સમજો, હા પૂરી વાત સમજો, આધી અધૂરી વાત સમજતા નહીં. હા ગુરુદેવ શ્રી તો એમાં મેં બહુ બારીકાઈથી જોયું એમાં કે 4-5-6 જણા બધાય પછી દૂર હોય ઘર બધાય ના, એટલે કોકના જેના ઘર મોટા હોય એમાં પછી ભેગા થાય, એવું બોલ્યા. સાંભળો શૈલાબેન, બધા ભેગા થાય પછી ભક્તિઓ કરે. પણ ઓલો દિલીપ એ ગજબનો, એ દિલીપ એમ કહે આ ભક્તિના ભાવ બંધના ભાવ છે, એક આત્મા. બોલો કેવો જોરવાળો છે. 18-20 વર્ષની ઉંમર, બાપને કહે છે કે મારે ધંધો નથી કરવો, મારે કલકત્તા આવવું જ નથી. હા શું સમજાય છે? પકડાય છે વાત? સાંભળ્યું છે બધાએ ગુરુદેવના પ્રવચનને? હા દિલીપભાઈનો જોર કેવો હોય.
આવા વીરવાળા હોય તો આ કામ થાય. મારે તો આ જ કરવું છે, મારે તો યાવત જીવ બ્રહ્મચર્ય લેવું છે. બોલો, એવો જોર હતો એ જીવનો. મને ભદ્રાબેન યાદ આવે છે, ઘણીવાર એ દિલીપભાઈ અંગે કહેતા. જે દિલીપભાઈની વાત કરી ને, એ દિલીપભાઈ અંગે ઘણી માહિતી આપતા. હવે તો ભૂલાઈ ગયું છે બધું, પણ તમે જો એ કેવો ગજબનો જીવ છે. હા, એનો જે વાક્ય છે એમાં બહુ સરસ છે. એ દિલીપ એમ કહેતો એમ. હા, બોલો પાના નંબર બોલો. વંદનાબેન કાઢીને બેઠા છો ને તમે? હા, 38. હા, જે પણ હોય જો. હા, આમાં જો 43. હા, એ જે બોલ્યા ને એનું વાક્ય એમાં બહુ સરસ લખ્યું છે. જો આ પાના નંબર 43માં પાને જુઓ. એમાં ને કપૂરભાઈ કલકત્તામાં તો આ છોકરાઓ જાગ્યા જાય છે શનિવાર રવિવારે. શનિવારે ક્યાંય એવું સાંભળ્યું છે, રવિવારે ત્યાં જાય. મોટા ઘરે તમારો છોકરો દિલીપને બધું શનિ ને રવિ એવું સાંભળ્યું છે. જો આ હા, આપણે રાજકોટમાંય ગણાય નહીં ત્યાં શનિવાર રવિવારે બધા હા ચાલતા ને. હજી એ ચાલતા જ હોય. કાગડા બધે કાળા જ હોય. ઘરે ઘરે માટીના ચૂલા છે. જો આ શનિ ને રવિ એવું સાંભળ્યું છે. શનિવારે બપોરના ને રવિવારે મોટું કોઈ ઘર હોય ને ત્યાં બોલાવે, ત્યાં જાય. બોલો આગળ શું બોલ્યા ગુરુદેવ? આજથી 50 વર્ષ પહેલાંની વાત છે. ભક્તિ કરે ને પછી કંઈક એવું કરે, ઇડલીને ડોસા ખાય ભરતભાઈ, મેંદુવડા ખાય, છાશે પછી પીવે, વળી પાછું અભક્ષ આઈસ્ક્રીમ ખાય. એવું કરે અને એ તો બહુ ચોખ્ખું કહે. કોણ? ઓલા દિલીપભાઈ. એ શું ચોખ્ખું કહે? એ રાગ આદિ ક્રિયા બંધનું કારણ છે. બોલો, છોકરો એમ કહે છે તમારો જયંતિભાઈ, તમને કંઈ બાને ન મળે. જો એ દાદાને કેવા વઢે છે. કાં ભાન નહીં મળે? કેમ કે એ બાજુનું લક્ષ્ય તો તમને નહીં ને. શું શું કહેવા માગે છે આમાં બતાવો મને. હા, આ જે કહેવા માગે છે, પરમાર્થનો કેવો જોર વર્તવો જોઈએ અને વ્યવહારનો કેવો નિષેધ વર્તવો જોઈએ. મારી મૂંઝવણ તમને કહું, હું જે સમજું છું અને હજી ગુરુદેવશ્રી જે દૃષ્ટિએ એને સમજાવે છે એને હજી ખ્યાલમાં લેવાની હું કોશિશ કરું છું. સાંભળજો, વ્યવહારની વાત આવે એટલે બાહ્ય ક્રિયાની વાત આવે, અને ગુરુદેવશ્રી એ વ્યવહારના નિષેધની જે વાત કરે છે એ દૃષ્ટિના અપેક્ષાએ વાત કરે છે. એનો અર્થ એમ નથી કે ક્રિયાનો નિષેધ કરે છે. શું હું સમજાણો? નિર્મલાબેન કંઈક સમજાય છે? કેમ ડાયરી વાયરી હવે લખવાનો કાર્યક્રમ બંધ કર્યું છે? તો આ લખો. મેં જે હમણાં કીધું એ શું સમજાણું? ગુરુદેવશ્રી જે વ્યવહાર અંગે જે વાત કરે છે એ દૃષ્ટિના વિષયની અપેક્ષાએ વાત કરે. જ્ઞાનની અપેક્ષાએ વાત કરે તો એવું બોલે કે હોય, હોવું જોઈએ, 2-4-6 કલાક તો સ્વાધ્યાય હોવું જોઈએ, કલાક 2 કલાક તો સત્સંગ સ્વાધ્યાય વગેરે આપણે કરવું જોઈએ. એ આખી આગમ શૈલી, જ્ઞાન પ્રધાન આગમ શૈલી. પણ આમાં આગમ શૈલી ક્યાંય ગુરુદેવશ્રી વાપરી જ નથી. જો મારે એ કેવું છે આપ સૌને. શૈલાબેન પકડાય છે મારી વાત? ભૂમિકા પ્રમાણે તો હોય જ ને, અને હોવું જ જોઈએ, માત્ર ધંધો વ્યાપાર જ ન કરાય, આ કરાય. ગુરુદેવ એમાં ક્યાંય બોલતા નથી. શું સમજાણું? એટલે વ્યવહારનું કથન પ્રતિપાદક તરીકે ગુરુદેવશ્રી આમાં ક્યાંય બોલતા નથી. નિષેધ તરીકે જ બોલે છે. નિષેધક, નિષેધ્ય નિષેધક. નિશ્ચય અને વ્યવહારમાં નિષેધ્ય નિષેધક સંબંધ છે.
નિષેધ્ય કોણ છે? નિશ્ચય. નિષેધ્ય એટલે નિષેધવા લાયક, છોડવા લાયક. કોણ? વ્યવહાર. તો નિષેધ્ય છે. નિષેધક કોણ છે? નિશ્ચય, પરમાર્થ. અને પ્રતિપાદ્ય પ્રતિપાદકમાં નિશ્ચય છે પ્રતિપાદ્ય અને વ્યવહાર છે પ્રતિપાદક. પણ પ્રતિપાદક પ્રતિપાદ્યની વાત આવે ને તો આપણને એમ થાય કે બધા એને રાજી રાખ્યા. એને લાલુભાઈની ભાષામાં શું કહેવાય ખબર શૈલાબેન? પ્રમાણનો લોભ. જ્યારે પણ એ વાત સાંભળી છે ને લાલુભાઈના મોઢે મને બહુ આનંદ આવે. આ જીવને એક તો નિશ્ચયાભાસનો ડર સતાવે છે અને પ્રમાણનો લોભ સતાવે છે. આ બે વાયરસ છે. વાયરસ કાં તો નિશ્ચયાભાસનો ડર, વ્યવહાર છોડી દેશું. ક્રિયા છોડવાની વાત નથી, આ યાદ રાખજો. ખબરદાર, ક્રિયાનો નિષેધ નહીં. અષ્ટાનિકાના પહેલા દિવસનો જ પ્રવચન હતો કે નહીં આજનો? અષ્ટાનિકા પૂજા પણ થઈ છે. સોનગઢની વાત કરું છું. બોલો, એ હજારો જીવો અષ્ટાનિકાની નંદીશ્વરની પૂજા કરી હોય અને એ 2 વખત ગુરુદેવશ્રી યાદ કર્યા. સ્વર્ગના દેવો બધાએ અકૃત્રિમ ચૈત્યાલયોની વંદના કરવા માટે જાય. બરાબર આ જ વિષય કીધું, આ જ ગાથાને એના ઉપર સેટ કર્યા. ઇન્દ્ર ઇન્દ્રાણીઓ બધી આરાધના પૂજા કરે પણ અંદરમાં ધર્મ નહીં માને. બોલો, વ્યવહારે વ્યવહાર હોય, ક્રિયાએ, પણ એ વ્યવહારમાં વ્યવહાર મૂળતા નથી. વ્યવહાર મૂળ જ્ઞાનીને વ્યવહાર હોય, વ્યવહાર મૂળતા ન હોય. અને અજ્ઞાનીને નિશ્ચયની આરૂઢતા ન હોય, નિશ્ચય મૂળ હોય. એ પરમાર્થ મૂળ હોય, પરમાર્થ પર આરૂઢ ન હોય. દ્રષ્ટિ જ નથી એને પરમાર્થની. જેવો ખરેખર હું શ્રમણ છું, હું શ્રમણોપાસક છું. હા, સમયસાર. હું શ્રમણ છું અને હું શ્રમણોપાસક છું એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે. હવે શબ્દો યાદ રાખજો. તેઓ અનાદિરૂઢ, આજના નહીં. આ માળા બાળા ફેરવવાની હોશો નીતાબેન આજની નથી. આ વિધાન પૂજાઓનું ગાંડપણું આજનું નથી. આ વ્યવહાર ક્રિયાઓની ઘેલછા આજની નથી. મને આ ભરતભાઈ છે ને ઘણી વાર કોઈક બહાર ગામથી આવે યાદ કરે એટલે મારો પરિચય જ્યારે આપતા હોય, પંડિતજી જ્યારથી આવ્યા છે ત્યારથી આ પૂજા વિધાન વગેરે મને તો રૂવાટા ઊભા થાય. અરે હાય હાય, મરી ગયો હું તો. હા, એક વિદ્વાન થઈને વ્યવહારાભાસનું પાખંડ ઊભું કર્યું છે. અરે અમે આવતા પહેલાં તો પાખંડ ઊભું જ હતું. અને અમે આવ્યા 30 વર્ષ પહેલાં તો પાખંડ એવું હતું કે સિમંદર ભગવાનને ધૂપ પણ ચડાવવામાં આવતું. ઈગ્રહિત મિથ્યાત્વને તો આપણે સાફ કર્યા છીએ. અરે તમે નહીં સમજો. સુનિલભાઈ શાસ્ત્રી આ તત્વના કેટલા ઊંડાણમાં જઈને તળિયા તપાસે છે. હું જનરલ વાત કરું છું. તો વાત પૂરી સાંભળજો. પંડિતજી આવ્યા છે ત્યારથી આપણે સરસ પૂજા સ્વાધ્યાયની વાત કરું ને. મને એમાં નથી ગૌરવ, મને તો આમાં ગૌરવ છે. શું કીધું રામજીભાઈ? શું કહું છું? પંડિતજીની ઓળખાણ તમે સ્વાધ્યાયથી કરો, પૂજાથી નહીં કરો, ભક્તિથી નહીં કરો, રાગડા તાનવાથી નહીં કરો. એ તો સુસ્વર નામ કર્મનો ઉદય. એ હશે તો ગાશે. રાગડા તાનવા માટે આ પંડિતાઈ લીધી જ નથી. રાગડા બંધ કરવા માટે આ વિદ્વત્તા લીધી છે આપણે. શું કહેવું છે આપ સૌ મહાનુભાવોનું? બોલો મામીશ્રી, શું કહે છે દાદાજી ઉપરથી જવાબ? ચમનભાઈ પંડિતજી. હા, અરે કોઈને રાજી રાખવા માટે આપણે થોડુંક કરીએ છીએ. આ તો એક વાત યાદ રાખજો, વ્યવહારે વ્યવહાર હોય
પણ એમાં અનંતી હેય બુદ્ધિ આપણે વર્તવી જોઈએ. વ્યવહાર હોય પણ એનો પક્ષ નહીં, એની ખેંચ નહીં, એમાં ધર્મ બુદ્ધિ નહીં. એના વગરે ચાલશે, પણ આના વગર તો નહીં જ ચાલે. પ્રમાણનો લોભ નહીં રાખો. ખ્યાલમાં આવે છે? હા, બહુ ગજબની દ્રષ્ટિ કેળવવા જેવી છે. તો અનાદિરૂઢ, આજનો નહીં. જાત્રા કઈ આજે જ થાય છે ભરતભાઈ? કાલ પરમ દિવસે ગુરુદેવશ્રી બોલ્યા, ગુરુદેવશ્રીને ઓલા ભાઈ કહેતા, હાલો તમે જાઓ જ છો ને, તો હાલો પાલિતાના જઈએ છીએ, અમે આવું છે યાત્રા માટે. અમે માંડ તો ધર્મ કરવા નીકળ્યા અને તમે વળી પાછું એવા ઠપકા ગુરુદેવશ્રીને આપ્યા રૂબરૂ. તો આજથી 50 વર્ષ પહેલાં, 60-70 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં, હા, સાચું કહું, જાત્રાનો દંભ અને જાત્રાની પરંપરા અને જાત્રા અંગેની ક્રિયાઓમાં ધર્મ બુદ્ધિ એ શ્વેતાંબર સંપ્રદાયની સૌથી મોટી દેન છે. બે જ આવે એમાં, જાત્રા અને પૂજા. એમાં કર્મ દહન પૂજા. કર્મ દહન એમ કરીને આ બે ક્રિયાઓએ મારી નાખ્યા છે શ્વેતાંબરમાં. અને સ્થાનકવાસીમાં પોહા સામાયિક, વાત પૂરી. ભગવાન કાંઈ હોય નહીં, નિક્ષેપને જ ઉડાડી દીધા. કેમ કે વ્યવહારનો ખ્યાલ જ ક્યાં છે? વ્યવહાર નહીંનો વિષય નિક્ષેપ છે એનો ખ્યાલ જ નથી. ગુરુદેવ એમ કહે, હોય ખરો પણ હે હોય ખરો પણ હે બુદ્ધિ એ હોય. જ્યાં સુધી ખ્યાલમાં આવ્યો નિર્વિકલ્પ દશા નથી ત્યાં સુધી વ્યવહાર હોય. આમાં જો કે દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે તેઓ અનાદિરૂઢ, વાહ, અનાદિકાળથી ચાલ્યા આવેલા વ્યવહાર મૂળ. શું કીધું? અનાદિરૂઢ વ્યવહાર મૂળ એટલે જેવું વ્યવહારમાં એ જાગે છે. વ્યવહાર મૂળ એટલે વ્યવહાર મોહી વર્તતા થકા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા. એટલે પરમાર્થની ગાદીએ તો બેઠા જ નથી. અનારૂઢ નિશ્ચય, પરમાર્થ અનારૂઢ, નિશ્ચય અનારૂઢ, અનાદિરૂઢ વ્યવહાર મૂળ. ઢ મગજવાળાને નહીં સમજાય. વ્યવહાર મૂળ એટલે વ્યવહારનું જેને ગાંડપણું છે, પાગલપણું છે. નિશ્ચય અનારૂઢ એટલે જેને નિશ્ચયની ગંધે નથી. અને ક્યારથી ચાલે છે આ બધી? ક્યારની? કે અનાદિરૂઢ. સાચી તો નહીં, ખોટી તો ગંગાય મોહ કી કહાની. કંઈક ખોટું બોલે આપણે, કેમ? કાંઈક તો ગાઓ. સાચી તો ગંગાય વીતરાગ વાણી અને ખોટી તો ગંગાય અનાદિરૂઢ मोह की कहानी। आगे से चली आ रही है, चलती रहेगी। हाँ, परमार्थ सत्य भगवान समय सार ने अनुभवता नहीं। 413 નંબરની ગાથા। સમય તો થઈ ગયો છે એટલે હું હવે મારે જે સમાધિ મરણ અંગે જે વિષય લેવાનો હતો એ અત્યારે વિરામ લઉં છું। એક વાત કહીને વાત પૂરી કરું। અનાદિ રૂઢના સંદર્ભમાં એક પ્રકરણ યાદ આવ્યું 2 જ મિનિટ માટે। મસ્જિદમાં નમાઝ પડવા ગયા લોકો, અને નમાઝ કેવી રીતે પડે છે ખ્યાલ જ છે આપ સૌને। ઘૂંટણે બેસે, પછી હાથ આમ ફેલાવીને। તો મસ્જિદ ભરાઈ ગઈ હતી। એક સનાતન નિયમ હોય, 2 4 6 તો મોઢેથી હોય જ। એવામાં એક ભાઈ મોઢેથી આવ્યા અને ઉતાવળે બેસવા ગયા।
બેસવા ગયા, સામેવાળા ઉપર એનો ધક્કો લાગ્યો. એનો ધક્કો એના આગળ, એના ધક્કો એના આગળ, એનો ધક્કો એના આગળ, એનો ધક્કો એના આગળ. સૌથી આગળ જે મુલ્લા બેઠા હતા, પંડિતજી કહીએ આપણી ભાષામાં, એને એ ધક્કો લાગ્યો. એ ભાઈ સાહેબ તો જ્વાલામુખીની જેમ ફાટી પડ્યા. નમાજ પડવા આવ્યા છો, ધક્કો મારો છો? મેં ધક્કો નથી દીધો, મારા પાછળવાળાએ દીધો. ઓલાને પૂછો, મેં નથી દીધો, મને પાછળવાળાએ દીધો. અને ઓલો જે ઓરિજિનલ જેણે ધક્કો આપ્યો હતો ને, એ તો ભાગી છૂટ્યો ત્યાંથી. કથા પૂરી થઈ ગઈ. આ વ્યવહારના ક્રિયાકાંડના બધા ધક્કા આપણે ખાતા આવ્યા છીએ. કોણે આપ્યા એ ખબર નથી, પણ માથે તો લઈને વેઠ તો કરીએ જ છીએ. આને કહેવાય અનાદિરૂઢ વ્યવહાર મૂળ. એને કહેવાય વ્યવહારમાં જાગે છે અને પરમાર્થમાં સૂતા છે. નિશ્ચય અનારૂઢ. એટલે આ બહુ દાર્શનિક ગાથા છે. આમાં સૂક્ષ્મ અધ્યાત્મ છે. વ્યવહારનો રસ, વ્યવહારનો પક્ષ એક વખત તો અંદરથી તૂટી જાય, ઉડી જાય એવી અદ્ભુત પ્રેરણા આ વ્યાખ્યાનમાં ને આ ગાથામાં આપેલ છે. એના વારંવાર વાંચન, વારંવાર ચિંતન મનન આપણે કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.